જય કુખારમાં મેલડી ભક્તોનો કેવો ભાવ કે માતાજી અશક્ય કામ પણ શક્ય બનાવી દે છે તે વાતો પર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું। જય કુખારમાં મેલડી। माइक राम राम मारे શું નામ? મીનુભાઈ વાઘજીભાઈ ચાવડા। ક્યાંથી આવ્યા? કરાવા। શું માનતા રાખી હતી? મારા મોટા ભાઈના 10 હોસ્પિટલો અલગ અલગ બદલી હતી। 10 હોસ્પિટલો અલગ અલગ બદલી હતી પણ કોઈ ડોક્ટર બચવાની શક્યતા ન રાખ્યા બરોબર। તો મેં એ બાર ગલેરીમાં બેસીને માતાજીની માનતા રાખી પછી ડોક્ટરે રજા આપીને સારું થયું ઘરે લઈ ગયો પણ મેં આખરી એવી માનતા રાખી માતાજી તારા પારે 11 રવિવાર ભરીશું અને 11મા રવિવારે એને દર્શન કરવા લાય અને તારા પારે ચાલતો આવી તમે બે માણસ ત્યાંથી ઘરેથી ચાલતા આવ્યા 2 દિવસથી ચાલતા હતા અને મારા મોટા ભાઈને અત્યારે સારામાં સારું દર્શન કરાવીને અત્યારે જ્યાં છે સ્વાસ્થ્ય તકલીફ હતી તે જતા રહ્યા પણ મારું ઉપર સ્ટેજ ઉપર લાવવાની ના પેલું થયું। બરોબર। તમારા એમના શું તકલીફ શું થઈ હતી? શ્વાસની બહુ તકલીફ હતી। શ્વાસની તકલીફ હતી? ડોક્ટરે ના પાડી હતી કે 24 કલાક કદાચ બચે તો ડોક્ટરે એવું કીધું હતું કે 24 કલાક પણ નહીં જીવી શકે એમ? બરોબર। મારી પાસે લખાણ હોટ લઈ લીધેલું, સહી કરાવી દીધી હતી ડોક્ટર? કરાવી લીધી તો લખાણ લઈ લીધું કે બચ્ચે નહીં શક્યતા અંતથી નહીં ખબર નહીં પડે। તમે માતાજીની માનતા રાખી? હા ભાઈ બાર ગલેરીમાં ભાઈ મેં માતાજીને બેઠા બેઠા આ બાજુની નજર કરીને માનતા રાખી મારી તું કરીએ તારા પારે કીધું 25 કિલો ચોખા 2500 રૂપિયા પારે ભંડારામાં આપીશ એ કરી જો હું અને 11 રવિવાર ભર્યું 11મા રવિવારે પગે લગાડવા લાવીશું અને લાવ્યો એને। બરોબર। એટલે તમે ક્યાંથી ચાલતા આવ્યા? તારાપુર કાનાવાડા। તારાપુરથી કેટલા કિલોમીટર થાય છે? અહીંથી 70 કિલોમીટર 70 કિલોમીટર થી। એટલે તમે ચાલતા આવવાની માનતા રાખી હતી અને એમનો જીવ બચી ગયો? હા એમનો જીવ બચી ગયો। મારી કેપેસિટી નથી ચાલવાની હવે ઓપરેશન કરેલું પ્લેટ નાખેલી તો હિંમત કરીને હું આવ્યો મારે કોઈ તકલીફ પડી નથી મને ચાલતા આવવામાં। તમે ચાલતા હું લઈને આવી ના મારી આવી લઈ મને હિંમત આપી માતાજીએ મારી ને કેપેસિટી નથી હાલવાની તો માતાજીએ હિંમત આપી કે ઘરેથી હું ચાલતો મારે ઘેરથી એવું કહેતો હતો કે મારાથી હાલ શું હલાશે મારાથી નહીં હલાય તો કે એની મરજી હશે એમ થશે હાલ રાત નીકળી જવું વરસાદ આવવો તો આવશે જે આવવું હોય છે વરસાદ આવ્યા આગળ વચ્ચે બેઠા એક રાત આખી અમે બેઠા કાઢી કુવાનું ઠેકાણું ના પડ્યું વરસાદ ને કઈ બેસવાની જગ્યાએ નથી તો અમે બેસીને કાઢી ખબરમાં એથી વરસાદમાં ચાલતા નીકળ્યા અને આ આગળ આવી ગયા કાલે રાતના કાલે આવી ગયા। રામ રામ પગમાં વાગેલું છે છતાંય યારી આવતું હોય એક્સિડન્ટ થયેલો ક્લચ નાખેલી પગે તોય યારી આવતું હોય વિચાર કરો તોય આવ્યો ચાલતો આ પ્લેટ નાખેલી મારી લેટ નાખેલી હા જો આ પ્લેટ શું તો છેક 70 કિલોમીટર થી ચાલતા આવ્યા? હા ચાલતો હતો કઈ તકલીફ મને પડવા નથી દીધી મારી મને વિશ્વાસ ખુદને નતો કે નહીં ચાલે રોકવાનું ભગવાન માતાજીના વિશ્વાસ ઉપર ચાલશું આપણે અને માતાજી મોર છે ને આપણે એની પાછળ થઈ ગયું અને માતાજીએ મારું કામ કરી દીધું। રામ રામ મારી રામ રામ મારી માં પાટણથી આવું છું જીતેન ઠાકોર છે મારું નામ। મારા મમ્મીએ રાતે એવી માનતા માની હતી કે મારા મામાના જે છોકરા છે એમને રાતે એમાં બોલતા જ નતા હપુચા બંધ થઈ ગયા હતા 12 વાગે શું થયું હતું? એ બોલતા જ નતા હપુચા આમ તમે વાતચીત કરો ને આમ બોલે નહીં કોઈ જવાબ જ ના આપે માં મારે હવે દર્શન કરવા પછી મારા ભાઈનો ફોન આવ્યો કે દવાખાને લઈને આવે છે પાટણથી 30 કિલોમીટર દૂર છે તો હું હવે દર્શન કરવા કેવી રીતના આવીશ એને દવાખાને લાવ કોટ દવાખાના ભરે કોઈ ડોક્ટર ના મળ્યા તો એ બોલતો થઈ ગયો મેં તારી બાધા રાખી કે મારો ભત્રીજો બોલતો થઈ ગયો 12 વાગ્યાનો બોલતો નતો તો 3 વાગે બોલ્યો। બરોબર। એટલે બોલવાનું જ બંધ કરી દીધું? બંધ કરીને પોત ડોક્ટરો ભર્યા પોત દવાખાના મોટી હોસ્પિટલો ભર્યા પોત જગ્યાએ ભર્યા ઇકો ગાડી લઈ તો મારી કોઈ ડોક્ટર હાજર નતા તો મેં તારી બાધા રાખી કે મારે હવે રવિવાર છે મારે તારા દર્શન કરવા છે મારા ભત્રીજાને દાખલ કરશે તો મને દર્શન કરવા નહીં મળે મને દર્શન કરવા મળશે તો મેં બાધા રાખી હતી મેં બાધા પૂરી કરી। બરોબર। એટલે અહીં આવવા માટે તમે એ રીતે માનતા રાખી હતી કે એમને સારું થઈ જાય એમ? એને સારું થઈ જાય તો હું દર્શન કરું દર રવિવારે હું આવું છું અહીંયા અને આ રવિવારે મને જવા નહીં મળે મારા ભત્રીજો બીમાર થયો એટલે મારી મેં એટલું જ માનતા રાખી હતી કે એને બોલતો કરી દીધું બોલતો થઈ ગયો।
પોતે એટલે બધા ગભરાઈ ગયા કે હવે શું કરીશું, શું થશે, ત્યાં દવાખાને કોઈ ડોક્ટર ના મળે. હે ડોક્ટરો ભરે માં અમે કોઈ દવાખાના મોટી મોટી હોસ્પિટલો ભરેલા તો ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટર કોઈ હાજર જ નતા. ડોક્ટર જ હાજર નતા માં, બરોબર. ડોક્ટર નતા મળ્યા માં. પણ મમ્મીએ ઘરેથી તમારી માનતા માની હતી ને માં. હું દવાખાને જતા ઉતી મારો ભત્રીજો બોલવો જોઈએ. બે દવાખાના ભરે એટલે ઘણા એકદમથી ભય ના ઉતર્યો કે બોલતોય નતો. પછી માથી ત્રીજા દવાખાને લઈ ગયા ને તારે એકદમથી ભય ઉતર્યો ને બોલ્યો. માનતા રાખે પછી માનતા રાખ્યા પછી પછી મેં કોઈ ડોક્ટર ને બતાવી નથી ને એમને એમ કીધું કે મારે ઘરે જવું છે, મને સારું છે. કઈ નહીં, રૂપિયાની દવા નહીં કરાય માં. તારો ભાવ શું હતો કે માં દર્શન કરવા નહીં મળે, જો આ દાખલ કરશે મારે રહેવું. માં મને દાખલ કરશે તો મારે દવાખાને રહેવું પડશે આની સેવા કરવા માટે. મારો ભાવ એવો હતો મારી કે હું દર્શન કર્યા વગર રહી જઈશ માડીના. તો તમારા દર્શન કરવા લાવવા હતા તો ભલભલાનું બધું મટાડ દો. રવિવારે લાવવાનો છે. ભલે રામ. કામ માડી રામ. ઉદ્દેશ તમારો ઉદ્દેશ આશીર્વાદ. માં તમે મારા ગુરુમાં છો માં, અને મારા દાદા કહે છે કે ગુરુને ગુરુ પૂનમના દિવસે એક ભેટ તો આપવી જ પડે માં. અને માં તમે તો આ બધાના ગુરુમાં છો માં, મારા એકલા નહીં. માં આશીર્વાદ આપો મને કે તમે આ ઘડિયાળ પહેરાવી શકું માં. ભલે આશીર્વાદ. ઘડિયાળના હા માં. પહેરી છે ને છે. અરે રામ. ખૂબ ખૂબ આભાર માં. આ ઘડિયાળનો મતલબ નહીં કહેવાનો કે કાલ આવતા રવિવારે ઘડિયાળો. માં કોને માં? કોને માં? કો માં? અરે રામ. જો પછી ઘડિયાળનો ઢગલો થઈ જશે કઈ મેળવી છો હા તો એટલે બોલતા પાછી માં મારો ભાવ કહી શકો એના પ્રત્યે? ઘડિયાળ એટલે આ જો તમે ઘડિયાળ તમે પહેરો, અત્યારે તો શોખની પહેરો. પેલાના માણસો બધા 12 વાગ્યા, 3 વાગ્યા, 2 વાગ્યા જોવા, બરાબર. આ તમે મને ઘડિયાળ આલો ને તમારો સમય મને આપ્યો બરાબર છે, હું મેળવી પણ ભાઈ ઘડિયાળની રવિવાર ભેગી ના થઈ જાય બધી બહુ. ભલે આશીર્વાદ ખૂબ રામ છે. પંકજ ક્યાંથી આવવાનું? દાહોદ. દાહોદ. હા દાહોદ. શું માનતા રાખી હતી? મારે હાલોલમાં કામ ચાલુ છે, ત્યાં 25 મજૂરો મારી પાછળ કામ કરે છે. તો એવો અચાનક છે મને ના પાડી નાખી કે તારા મજૂર આ બીજે લેતો જાય, બહાર બીજે મૂકી દે. બરોબર. તો મેં માડીને સાંજે પ્રાર્થના કરી કે માડી મારું આ કામ ચાલ્યા કરે, આગળ ચાલ્યા કરે. આમને ના પાડતો કે મારે અહીં ચોમાસું રખડી જાય. બરોબર. તો મારી આ બપોરે મને જમવા બેઠો તો છેટીએ બોલાવીને મને કીધું કે તારે ચોમાસા આદિ આપો અહીં કામ કરે. બરોબર. એટલે પેલા એ છે ના પાડતા એ હતા. છે ના પાડે જતો રહે એમ નથી કહેતા. બરોબર. જતા રહો એમ કહેતા હતા આખો. એક દિવસ કામ કરો તમે જતા રહો. બરોબર. તો મારી મેં આજે પ્રાર્થના કરી કે મારી મારું કામ છે ટાઈમે થાય છે. બરોબર. એટલે કામ જતું રહે તો શું થાત? બીજે શેર કરે આપણે મજૂરો. તમારું નુકસાની આવત ને? હા, નુકસાન આવે. હા તો એ બચાવીને માતાજી. હા માતાએ બતાવ્યું. બરોબર. અરે રામ. આવી યોગ્ય કહેવાય કે નોકરી છૂટવાની હતી ને પછી કીધું. રામ. મારું નામ મનીષાબેન છે. હજુ નજીક રાખો છો. આ મારા ઘેરથી છે એનું નામ ગૌતમભાઈ છે. મારી માનતા એ હતી અને મારા ઘેરથી રાખી હતી કે મારા સસરાને કેન્સર જેવું હતું. તો તેના અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાયો ને તો પોઝિટિવ આવ્યો. અને પછી જ્યારે અમારા અહીંયા નડિયાદથી આવે છે ત્યારે હીરા કાકાને તેમણે કીધું કે તમે મારી ગામની માતાજીની માનતા રાખો તો કે તમારું કામ થઈ જશે. એટલે પછી અમે માનતા રાખી અને પછી 15 દિવસ પછી ફરી જ્યારે અમે અમદાવાદ સિવિલમાં રિપોર્ટ કરાયો ને તો નેગેટિવ આવ્યો. કેન્સરનો રિપોર્ટ. હા, એટલે તમે કાકાને બરોબર. હંસા કાકી આવે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને મને આ સ્થાનક બતાવ્યું માતાજીનું. બરોબર. અને અને તમે ખાલી માનતા રાખી. હા. એટલે પેલા કેન્સર કહેતા હતા ડોક્ટર અને રિપોર્ટ કઢાયો તો કેન્સરનો. પછી માનતા રાખી પછી અમદાવાદ સિવિલમાં મેં જ્યારે રિપોર્ટ કરાયો ને ફરી ડોક્ટરે કીધું કે રિપોર્ટ કરાવવો પડશે. માનતા રાખ્યા પછી હા. તો પછી ફરી રિપોર્ટ કરાયો ને તો એમાં નેગેટિવ આવ્યો મારે. નેગેટિવ હા. રિપોર્ટ આવ્યો. બરોબર. અનિલભાઈ ક્યાંથી આવવાનું? પ્રતિક જીવનપુરા. શું માનતા રાખી હતી? માનતા મારા ઘરથી નાક મળે લોહી આવતું હતું
હિંમતનગરની દવા આજથી 4 મહિના પહેલા ચાલુ હતી, પણ કોઈ ફેરફાર નહોતો. પણ અમે આ વિડીયો જોઈ વાયકણ આવ્યા અને આ 7મો રવિવાર છે અને આજે માનતા કરવા આવ્યા છીએ. બરોબર. એટલે તમે ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટર કે બસ તો ઓપરેશન કરવું પડશે. ઓપરેશનના 60,000 રૂપિયા કીધા હતા. બરોબર. નાકમાં ઓપરેશન હતું? હા, નાકના ઓપરેશન. બરોબર. 60,000 રૂપિયા કીધા હતા? હા, 60. તમે માતાજીની માનતા રાખી? હા, માનતા રાખી. અને માનતા રાખીએ પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? આ 7મો રવિવાર છે. આજ 7મો રવિવાર થયો, સારું થઈ ગયું? કોઈ પણ દવા કરાયા વગર? દવા વગર. પહેલા કેટલો સમય દવા કરાવી તમે? 4 મહિના. 4 મહિના. તોય સારું થયું નહીં? નતું તે ચાલુ જ હતું. બરોબર. રામ 15 દિવસમાં સફળ કર્યો. લગ્ન થઈ ગયા ભાઈના. મારા મિત્રને માનતા આવી કુકાર મેળવી મેં પૂરી કરી દીધી. બરોબર. તમારા મિત્ર માટે માનતા રાખી? હા. અને એમના લગ્ન પહેલા કેટલા ટાઈમથી નતા થતા? 37 વર્ષ 37 વર્ષ થયા. થઈ ગયા હતા પણ લગ્ન નતા થતા? 37 વર્ષના એ ભાઈ થઈ ગયા. બરોબર. હવે અત્યારે પેલા જો 11 કરવાના છે. બરોબર. માનતા રાખીએ પછી કેટલા સમયમાં? 15 દિવસમાં 15 દિવસમાં લગ્ન બી થઈ ગયા? લગ્ન બરોબર. બરોબર.